નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। બાલાસિનોરના જેઠોલી ગ્રામ પંચાયતમાં પાકો રોડ જ નથી। રોડ નહીં બનાવાય તો આંદોલનની ચીમકી। 10,000 લોકોનું રસ્તા માટે રજળપાટ, છતાં તંત્રનું મૌન। ઉકેલ લાવવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત। બાલાસિનોર તાલુકાના જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા 5 પરા વિસ્તારમાં આજ દિન સુધી પાકો રોડ જ બન્યો નથી। સ્થાનિક કક્ષાએ વારંવાર રજૂઆત છતાં પરિણામ નહીં મળતા આખરે આ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। જો સત્વરે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। બાલાસિનોર તાલુકામાં આવેલી જેઠોલી ગ્રામ પંચાયત વિસ્તારમાં 5 પરા વિસ્તાર સહિત જેઠોલી ગ્રામ પંચાયતમાં અંદાજિત 10,000ની વસ્તી છે, ત્યારે અહીં પાકો માર્ગ જ નથી। ગામમાં આવેલા પરા વિસ્તાર પૈકી લવારિયા અને વાવલી જે બંને પરા વિસ્તારોમાં 5,000થી વધુ લોકો વસવાટ કરી રહ્યા છે, જ્યારે આ બંને પરા વિસ્તારના રહેવાસીઓને આ જેઠોલી ગામ અને તાલુકા મથક સહિતના અન્ય ગામો ચોમાસાની ઋતુમાં અનેક વખતે પાણી આવવાથી સંપર્ક વિહોણા પણ બન્યા છે। ત્યારે આ વિસ્તારમાં 108 સહિત પશુ દવા કરવા આવતી ગાડીઓ પણ પ્રવેશી શકતી નથી। સગર્ભા મહિલાઓને ખટલાઓમાં લઈને 1 થી 1.5 કિલોમીટર આવવું પડતું હોય છે। પ્રાથમિક શાળાના બાળકો ચોમાસાની ઋતુમાં કેડસમા પાણીમાંથી શાળાએ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। ત્યારે પાકો રોડ બનાવવા અંગે પંચાયત વિભાગના અધિકારીઓ સ્થાનિકો નેતાઓને વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા અંતે જેઠોલીના સરપંચે આ અંગે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે। ત્યારે સત્વરે કોઈ કાર્યવાહી કે પાકો રોડ નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।